પોતાની જીવનભરની કમાણી અમેરિકામાં જ મૂકીને ભારતીયોને પરત ફરવાનો વારો આવ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરીને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે। તેની પ્રથમ યાદી સામે આવી, જેમાં 205 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા અને તેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। આ પ્રથમ યાદીમાં પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ નામની દીકરીનો પણ સમાવેશ થાય છે, જે 25 દિવસ પહેલા જ પોતાના પતિ પાસે અમેરિકા ગઈ હતી। તેને પણ ભારત ડિપોર્ટ કરીને પરત મોકલવામાં આવે છે। ગેરકાયદેસર રહેતા તમામ ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન આ તમામ લોકોએ અમેરિકામાં કમાયેલી પોતાની જીવનભરની સંપત્તિ અને તમામ સામાન ત્યાં જ મૂકીને પરત ફરવું પડ્યું છે। 205 જેટલા ભારતીયો કે જેઓને પરત ભારત મોકલવામાં આવ્યા, જેમની ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર આવી છે અને જેમાં પાદરા તાલુકાના લુણા ગામની દીકરી ખુશ્બુનો પણ સમાવેશ થાય છે। 1 વર્ષ પહેલા તેના કલોલના પાર્થ નામના યુવક સાથે લગ્ન થયા હતા, જે પોતે અમેરિકામાં જ રહેતો હતો અને 25 દિવસ પહેલા જ ખુશ્બુ પણ ત્યાં ગઈ હતી। આ કબૂલાત પરિવાર દ્વારા કરવામાં આવી છે। અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા 205 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। આ સિવાય તેમની સાથે હરિયાણાના 50 અને પંજાબના 140 લોકો છે। બપોરે આ પ્લેન અમૃતસરમાં લેન્ડ થયું। 33 ગુજરાતીઓમાં ગાંધીનગર જિલ્લાના 9 લોકો હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત માણસા, કલોલ, વસાઈ અને ડાબલા ગામના લોકોનો પણ સમાવેશ થાય છે। ગાંધીનગર અને મહેસાણાના 12 લોકો, સુરતના 4, અમદાવાદના 2, વડોદરા અને ખેડા તથા પાટણના 1 અને વસઈ ડાબલાના 4 લોકોને અમેરિકાથી પરત ફરવું પડ્યું છે। આ તમામ લોકોને તેમની અત્યાર સુધી કમાયેલી તમામ સંપત્તિ ત્યાં જ મૂકીને ભારત પરત ફરવું પડ્યું છે। કેટલાકની તો જીવનભરની કમાણી અમેરિકામાં જ મૂકીને પહેરેલે કપડે પરત ફરવું પડ્યું। હું પ્રવીણ પટેલ, ગામ લુણા। અમારા ફરિયામાં જે ખુશ્બુ પટેલ છોકરી રહે છે, મારી ભત્રીજી જ થાય, તે 25 દિવસ પહેલાં અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે। હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે। અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે। ખુશ્બુને કેટલા લગ્ન થયે કેટલો સમય? 1 વર્ષ થયું હતું। હા, મોકલવા જ જોઈએ ને। અહીંયા તો કેટલા વર્ષોથી આખા એમના તો સિટી ઊભા થઈ ગયા છે। શું માંગ છે તમારી બાબતમાં? બધાને દેશ નિકાલ કરવો જ જોઈએ। જો અમેરિકા આ પગલું લેતી હોય તો ઇન્ડિયાએ બી આ નિકાલ કરવો જ જોઈએ।